Hello friends, good morning. Myself Hina Desai from Ashramik Vidyalaya. Today we discuss Standard 11 English subject, Gujarati medium, unit number 7, read 1. How does it smell? How does it smell? Smell means sugandh, sodam. સોડમ જે સુગંધ છે એ કેવી રીતે પરખાય છે અથવા તો એ ગંધ છે એ કેવી રીતે નક્કી થાય છે તેની સુંદર મજાની વૈજ્ઞાનિક માહિતી અહીં આ લેસનની અંદર આપવામાં આવેલી છે. અને આપણે આગળ જોઈ ગયા કે લેસન હોય છે તો કોઈ લેસન ઓટોબાયોગ્રાફી પ્રકારનું હોય છે, કોઈ સ્ટોરી ટાઈપનું હોય છે. આ લેસન જે છે એ એસે ટાઈપનું લેસન છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. લેટ્સ બિગિન. હાઉ ડઝ ઇટ સ્મેલ? સ્મેલ મીન્સ સોડમ, ગંધ. હિયર વી ગો. યમી, ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. યમી મીન્સ ડેલિશિયસ અને ટેસ્ટી મીન્સ સ્વાદિષ્ટ. યમી, ડેલિશિયસ એ પણ સ્વાદિષ્ટ થાય છે એનો અર્થ. યમી, ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. જે આ સૂપ છે એ ખૂબ જ સ્વાદિષ્ટ છે. યુ એપ્રિસિએટ ધ હોટ વેજીટેબલ સૂપ એઝ યુ ટેક ધ ફર્સ્ટ સિપ. એપ્રિસિએટ એટલે વખાણ કરવા, કે તમે વખાણ કરો છો. ફર્સ્ટ સિપ, સિપ મીન્સ ચૂસકી, આપણે જે ચાની ચૂસકી લઈએ છીએ ને તે. કે તમે જ્યારે ગરમ ગરમ હોટ એટલે ગરમ વેજીટેબલ સૂપ પીવો છો, તેની પહેલી ચૂસકી લો છો ત્યારે તમે એ સૂપના ખૂબ જ વખાણ કરો છો. એ જે સૂપ છે પિતાની સાથે તમે એના વખાણ કરવા લાગી જાઓ છો. બટ યુ આર રોંગ, પણ તમે ખોટા છો. એકચ્યુઅલી યુ મીન ધેટ ધ સૂપ સ્મેલ્સ ગુડ. ખરેખર તો તમે એમ કહેવા માંગો છો. એકચ્યુઅલી એટલે કે ખરેખર. તમે ખરેખર તો એવું કહેવા માંગો છો કે જે સૂપ છે એની સ્મેલ, જે સુગંધ છે એ સારી છે. યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ, સોર, સોલ્ટી ઓર બીટર. યોર સેન્સ ઓફ ટેસ્ટ, તમારી જે સ્વાદેન્દ્રિય છે, જે આપણી ઇન્દ્રિયો છે, બરાબર, જે 5 સેન્સ છે, જે આપણી ટેસ્ટ માટેની જે સ્વાદેન્દ્રિયો છે એ ફક્ત આપણને એટલું જ કહે છે કે વેધર એટલે કે ધ આઇટમ, જે વસ્તુ છે એ સ્વીટ એટલે કે મીઠું મધુર, ગળ્યું એમ કહીએ છીએ તે. સોર એટલે કે ખાટું, સોલ્ટી એટલે ખારું નમકીનવાળું, ઓર બીટર એટલે કડવું. કે આપણી જે સ્વાદેન્દ્રિયો છે તે માત્ર આપણને એટલું જ કહે છે કે એ જે વસ્તુ છે એ ક્યાં મીઠી છે, ખાટું છે, ખારું છે કે કડવું છે, બસ એટલું જ કહી શકે છે. ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. ઇટ ઇઝ નોટ ધ ટંગ, જે તમારી જીભ છે એ સ્વાદ નક્કી કરી શકે નહીં, બટ પરંતુ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. રિવીલ્સ, યોર નોઝ, તમારી જે જીભ છે એ સાચો સ્વાદ નક્કી કરી શકે નહીં, પરંતુ જે તમારું નોઝ જે છે એ એનો સાચો સ્વાદ નક્કી કરી શકે છે. By tasting alone, you can hardly differentiate between the food you love and the food you dislike. By tasting alone, ફક્ત તમે એને ચાખીને કે એને થોડું જીભ પર મૂકીને તમે એનો ટેસ્ટ નક્કી કરી શકો નહીં. યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ એટલે કે અલગ અલગ પાડવું, બિટવીન એટલે વચ્ચે. ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. ફૂડ યુ લવ એટલે કે જે તમને ગમે છે, જે તમને ગમતું છે તે. એન્ડ ફૂડ યુ ડિસલાઇક એટલે અણગમતું, જે લાઇકનો ઓપોઝિટ થાય છે ડિસલાઇક. કે જે ફૂડ તમને ગમે છે
અને જે તમને નથી ગમતું એનો ભેદ તમે ફક્ત એને માત્ર ચાખીને જ નક્કી કરી શકો નહીં, એ ભાગ્યે તારવી શકાય છે. ફ્લેવર્સ હેવ બેકડોર એન્ટ્રી ટુ નોઝ. ફ્લેવર એટલે કે સ્વાદ, બેકડોર એટલે કે પાછળના દરવાજાથી એન્ટ્રી ટુ નોઝ, કે જે સ્વાદ છે એનો પાછળનો જે માર્ગ છે, જે રસ્તો છે એ નાક છે. કે અહીંયા એવું કહેવા માંગે છે કે આપણે નાક દ્વારા જ આપણો જે સ્વાદ છે, ટેસ્ટ એ નક્કી કરતા હોય છે. સાયન્સ એવું કહે છે, બરોબર. આપણે તો જનરલી એવું જ માનીએ છીએ કે આપણે મોં દ્વારા ખાઈએ છીએ એટલે જે ટેસ્ટ છે એ તો આપણી જીભ જ નક્કી કરે છે. બટ વી આર રોંગ. હિયર એ જે ટેસ્ટ છે એ આપણું નોઝ કરી નક્કી કરે છે. They travel from mouth down the throat and up again along the air passages leading to nasal cavities. They travels એટલે કે પસાર થવું અથવા તો જવું અંદરથી. They travel from mouth, એ પહેલા માઉથ એટલે મોંમાં જાય છે, ડાઉન ધ થ્રોટ મોંમાંથી એ ગળામાં નીચે ઉતરે છે, એન્ડ અપ અગેન અલોંગ ધ એર પેસેજીસ લીડિંગ ટુ નેઝલ કેવિટીસ, અને પછી એ ફરી હવાના રસ્તે એ ઉપર આવે છે. એર પેસેજીસ એટલે હવાના રસ્તે, લીડિંગ ધ નોઝલ કેવિટીસ. કેવિટીસ એટલે પોલાણ, જે કાણાઓ છે તે કેવિટીનું બહુવચન છે અહીંયા આગળ કેવિટીસ. કે જે વાનગીની જે કોઈ પણ જે ફ્લેવર છે, જે સુગંધ છે એ ક્યાં જાય છે? પહેલાં એ સોડમ આપણા મોંમાંથી ગળામાં ઉતરે છે, ડાઉન ધ થ્રોટ, અને પછી ફરીથી એ હવાના રસ્તે એ નાકના પોલાણમાં ઉપર તરફ જાય છે. વી સ્મેલ વેન વી ઇનહેલ એન્ડ વી સેન્સ ફ્લેવર વેન વી એક્સહેલ. વી સ્મેલ, સ્મેલ એટલે સુગંધ. વેન વી ઇનહેલ, ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો. આપણને જ્યારે શરદી થઈ હોય ત્યારે આપણે જે વિક્સ લગાવીએ છીએ, વિક્સ સૂંઘવા માટેનું જે પેલી પાતળી નાની દાંડી જેવી હોય છે એને આપણે વિક્સ ઇન્હેલર કહીએ છીએ. કેમ? આપણે શ્વાસ અંદર લેતા હોઈએ છીએ એટલે શ્વાસ અંદર લેવો, શરીરમાં શ્વાસ લઈએ છીએ એ પ્રક્રિયાને ઇન્હેલ કહેવામાં આવે છે. એન્ડ એક્સેલ એટલે કે શ્વાસ બહાર કાઢવો. આપણે જે શ્વાસ બહાર કાઢીએ છીએ એને એક્સેલ કહેવામાં આવે છે. ઇન્હેલનું ઓપોઝિટ થાય છે એક્સેલ, ઉચ્છ્વાસ. એક્સેલ એટલે વેન વી સ્મેલ વેન વી ઇન્હેલ. આપણે જ્યારે શ્વાસને અંદરની બાજુ લઈએ છીએ, કે આપણે શ્વાસ અંદર લઈએ છીએ, બરોબર, ત્યારે આપણે જે સ્મેલ છે, જે સોડમ છે, સુગંધ, એને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. અને વી સેન્સ ફ્લેવર વેન વી એક્સેલ. અને આપણે જ્યારે સ્વાદ ક્યારે એનું નક્કી કરી શકીએ છીએ? જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે આપણે સ્વાદ નક્કી કરી શકીએ છીએ. એવું કહેવા માંગે છે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણને ખાલી સ્મેલ આવે છે, અને શ્વાસ જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે એનો સ્વાદ આપણે નક્કી કરી શકીએ છીએ. The olfactory area is located high up the nasal cavities. olfactory એટલે કે સોડમને લગતું, કે જે આપણે આપણું જે સ્વાદ પારખવા માટેનું વિસ્તાર છે તે. olfactory area is located high up the nasal cavity, કે જે સ્વાદ પારખવા માટેનું સ્થાન છે તે નાકના જે પોલાણ છે, બરોબર, ત્યાં ઉપરની બાજુએ આવેલું હોય છે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇન્હેલિંગ ધ એર passes without arousing any smell sensation. ઓર્ડિનરી ઇન્હેલિંગ એટલે કે આપણે સામાન્ય જે શ્વાસ લઈએ છીએ તે. ધ એર passes without arousing, passes એટલે પસાર થવું, arousing એટલે ઉત્પન્ન કરવું, એની સ્મેલ સેન્સેશન, સેન્સેશન એટલે કે લાગણીઓ. કે આપણે જ્યારે સામાન્ય રીતે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે જે ગંધ માટેની જે એર આપણા અંદર પાસ થાય છે એ કોઈ પણ સ્મેલ માટેના, સોડમ માટેના સેન્સેશન એટલે લાગણીઓ, અરાઉઝિંગ એટલે ઉત્પન્ન કરવું.
કે એ સામાન્ય શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે સ્વાદ માટેના કોઈ હવા અંદરથી પાસ થતી નથી, એના કોઈ સેન્સેશન એટલે કે કોઈ સંવેદના જાગૃત કર્યા સિવાય એ પસાર થાય છે. આપણે સામાન્ય શ્વાસ લઈએ છીએ ત્યારે કે આપણે કોઈ ટેસ્ટ નક્કી કરી શકતા નથી. સામાન્ય શ્વાસ લેતા હોઈએ બરોબર, ત્યારે આપણે કોઈ સ્મેલનું આપણે કોઈ સંવેદના ઉત્પન્ન થતી નથી. When we want or need to check the odor, we sniff. જ્યારે આપણે સ્વાદ પારખવાની જરૂર ઊભી થાય છે, when we want to need to check the odor, બરાબર. ઓર્ડર એટલે અહીંયા વાસ કે ગંધ. આપણે જ્યારે કોઈ ગંધ પારખવાનું આપણને નક્કી થાય છે કે જરૂરિયાત ઊભી થાય છે બરાબર, કે આ ગંધ કેવી છે એ ચેક કરવા માંગતા હોઈએ છીએ ત્યારે વી સ્નીફ. સ્નીફ એટલે અહીંયા સેડકો એવું કહે છે ને, આપણે જોરથી ઊંડો શ્વાસ લઈએ છીએ, આમ કંઈ સ્મેલ લેવાના હોય તો જોરથી શ્વાસ લઈએ છીએ તેને શું કહેવાય છે? સ્નીફ. કે આપણે જ્યારે એ જે વાસ છે, જે ગંધ છે એ નક્કી કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે એ જોરથી શ્વાસ લેતા હોઈએ છીએ. Sniff carries the odor filled air upward to olfactory areas. Sniff carries the odor filled air upward to olfactory area. જે આપણે ઊંડો શ્વાસ લીધો છે બરોબર, એ જે સ્નીફ છે શ્વાસ, એ કેરીઝ એટલે લઈ જવું, ઓર્ડર એટલે ગંધને, ફિલ્ડ એર અપવર્ડ ટુ ઓલ્ફેક્ટરી એરિયા કે જે ગંધ પારખવા માટેનો જે સોડમને લગતો જે વિસ્તાર છે બરોબર, ત્યાં આગળ એ આપણે ઊંડો જે શ્વાસ લીધો બરોબર, એ સોડમ સાથે હવાને એ સોડમ પારખવાના સ્થાન સુધી ઉપર સુધી એ લઈ જાય છે. There is no need to sniff when we eat. આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે જોરથી શ્વાસ સેડકો બોલાવીને શ્વાસ લેવાની જરૂર નથી. નહીં તો શું થશે, જે આપણે ખાઈએ છીએ તે અન્નનળીમાં જવાના બદલે શ્વાસ નળીમાં જતું રહેશે અને આપણને અંતરસ આવશે. બટ વેન વી ચ્યુ ધ ફૂડ, પરંતુ આપણે જ્યારે ફૂડ ખાઈએ છીએ ત્યારે વોર્મ વેપર ઇઝ રિલીઝડ એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ. પરંતુ જ્યારે આપણે ખોરાક ચાવીને ચૂ એટલે ચાવીને ખાવું, કે જ્યારે આપણે ખોરાક ચાવીને ખાઈએ છીએ ત્યારે વોર્મ વેપર ઇઝ રિલીઝ. વોર્મ એટલે ગરમ અને વેપર એટલે કે વરાળ. ત્યારે હુંફાળી વરાળ જે છૂટી પડે છે, રિલીઝ એટલે છૂટું પડવું, એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ, અને ડિટેક્ટેડ એટલે પરખાવું, ફ્લેવર એટલે સ્વાદ પરખાય છે બરોબર. કે આપણે જ્યારે ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઈટ, આપણે ખાતા હોઈએ છીએ બરોબર, ત્યારે જોરથી સેડકો બોલાવીને સુગંધ લેવાની જરૂર નથી. બટ વેન વી ચ્યુ ધ ફૂડ વોર્મ વેપર ઇઝ રિલીઝ એન્ડ ફ્લેવર આર ડિટેક્ટેડ. પરંતુ આપણે જ્યારે ખોરાકને ચાવીને ખાતા હોઈએ છીએ ત્યારે ગરમ વરાળથી જે ફ્લેવર છે એનો સ્વાદ છે એ નક્કી થાય છે, કણો છૂટા પડે છે. The higher the temperature of substance, the more molecules are given off and intense odors are felt. The higher the temperature, higher એટલે ઊંચું, વધારે પડતું, અને ટેમ્પરેચર એટલે તાપમાન, કે જેટલું ઓફ સબસ્ટેન્સ એટલે પદાર્થ, કે પદાર્થને જેટલો વધારે ગરમ કરીએ, ધ મોર એટલે કે વધારે, મોલિક્યુલ્સ એટલે કે જે અણુઓ, નાના નાના કણો, આર ગિવન ઓફ એટલે એ છૂટા પડે છે, બહાર નીકળે છે, એન્ડ ઇન્ટેન્સ ઓર્ડર આર ફેલ્ટ, અને ઇન્ટેન્સ એટલે કે એ ઈરાદા ભરેલી તીવ્ર, ઓર્ડર્સ આર ફેલ્ટ, જે ઓર્ડર્સ એટલે કે જે વાસ, જે સ્મેલ છે એ ફેલાય છે. જેટલો પદાર્થને વધારે ગરમ કરવામાં આવે છે એટલા એમાંથી જે અણુઓ છે, મોલિક્યુલ્સ છે, એ છૂટા પડે છે અને એની સ્મેલ ફેલાય છે. ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ, અને તેથી જ આપણી જે મમ્મી છે એ આપણને ગરમ ગરમ ખોરાક પીરસવાનો આગ્રહ રાખે છે. કેમ?
કે જેમ ખોરાક ગરમ હોય તેમ એમાંથી સ્મેલ સારી આવતી હોય છે, અને જેમ સ્મેલ સારી આવે તો આપણે ભૂખ લાગી હોય અને આપણે એ જે વરાળ છે બરોબર, એની જે એકદમ ડેલિશિયસ સ્મેલ આવતી હોય છે એનાથી આપણને જે ભૂખ લાગી હોય છે એની જે શક્તિ હોય છે, આપણી જે ભૂખ માટેની જે ભૂખ્યા હોય છે બરોબર, તો એ હંગર જે છે એ વધારે જાગૃત થાય છે, આપણી ભૂખ વધારે જાગૃત થાય છે અને એના લીધે આપણે એકદમ શાંતિથી જમી શકીએ છીએ અને આપણું જે ખાધેલું એ સારી રીતે ડાયજેસ્ટ પણ થઈ શકે છે. નેક્સ્ટ પેજ. The sense of smell is far more complex than the sense of taste. કે સોડમ જે છે અહીંયા સેન્સ ઓફ સ્મેલ છે, સુગંધ લેવાની જે શક્તિ છે, ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે અહીંયા આગળ જટિલ. જટિલ મીન્સ અહીંયા અઘરી, ભારે. ધેન ધ સ્મેલ ઓફ ટેસ્ટ. ટેસ્ટ મીન કે સ્વાદ. આપણી જે શ્વાસેન્દ્રિયો છે એના કરતાં આપણી જે સ્વાદેન્દ્રિયો છે, આ જે ટેસ્ટ ઓફ સેન્સ ઓફ ટેસ્ટ છે, આપણી જે સ્વાદેન્દ્રિયો છે બરોબર, એના કરતાં એ જે સેન્સ ઓફ સ્મેલ છે એ વધારે ભારે છે, વધારે જટિલ હોય છે. It is almost impossible to prepare a table of object and their standard smell. Impossible એટલે અશક્ય, પ્રિપેર એટલે બનાવવો, અને ટેબલ એટલે કે કોષ્ટક, ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થો, એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ કે વસ્તુઓનો કોઠો બનાવવો બરોબર. આ જે વસ્તુઓ છે એનું ટેબલ બનાવવું એ અને એનું જે સ્મેલ એ નક્કી કરવી બરોબર, કેવા પ્રકારની સ્મેલ છે એ એકદમ અશક્ય છે. મોસ્ટલી ધેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ. મોટે ભાગે, મોસ્ટલી એટલે અહીંયા મોટે ભાગે, ધેર ઇઝ નેવર ઓનલી, નેવર એટલે ક્યારે નહીં, ઓનલી વન સ્મેલ, ફક્ત એક જ સ્મેલ, ફોર વન ઓબ્જેક્ટ કે એક જ પદાર્થની એક જ સ્મેલ હોય એવું ક્યારેય હોતું નથી. મોટે ભાગે એક પદાર્થની એક સ્મેલ હોય એવું હોતું નથી. એક પદાર્થની અલગ અલગ સ્મેલ હોઈ શકે છે. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ. જે સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટ મીન્સ વૈજ્ઞાનિકો, કે તે લોકો એક રેખાચિત્ર, પ્રોફાઇલ એટલે કે રેખાચિત્ર, જે આ ફ્લેવર છે બરોબર, જે સ્વાદ છે એના માટેનું એક રેખાચિત્ર બનાવવાનું એ લોકોએ નક્કી કર્યું, એવું એક નામ આપ્યું છે. ધે હેવ ક્લાસિફાઈડ સ્મેલ અંડર સચ હેડિંગ. તે લોકોએ ક્લાસિફાઈડ એટલે વર્ગીકૃત કરેલી છે સ્મેલ અંડર સચ હેડિંગ. હેડિંગ એટલે મથાળા બરોબર, કે જે વૈજ્ઞાનિકો છે એમણે જે સ્મેલ છે એને કેટલાક હેડિંગ આપીને એનું વર્ગીકરણ કરેલું છે. એ જે વર્ગીકરણ કરેલું છે, કયા કયા નામ આપેલા છે તો તે આગળ અહીં આપવામાં આવ્યું છે. ઇથેરિયલ એટલે કે અલૌકિક, સ્વર્ગીય, કે ખૂબ જ સુંદર સોડમ હોય છે તે. એરોમેટિક એટલે કે માદક, સુગંધ. ફ્રેગ્નન્ટ એટલે પણ એકદમ ખુશ્બુદાર સુગંધ. એમ્બ્રોઝિયલ એટલે કે એકદમ લહેજતદાર સોડમ. ગાર્લિક એટલે લસણના ટેસ્ટવાળી સોડમ. બર્નિંગ એટલે કે જે બળેલું હોય છે એ બળેલી સોડમ, ગંધ. ગોટી એટલે કે આપણને નહીં ગમે, અણગમો ઉપજાવે બરોબર ને, આપણને ગમતી ના હોય એવી સોડમ. એન્ડ ફિટેડ એટલે એકદમ દુર્ગંધ. આ
જે પ્રકારો છે બરોબર, અહીંયા આગળ આપવામાં આવ્યું છે કે ઇથિરિયલ, એરોમેટિક, ફ્રેગનન્ટ, એમ્બ્રોઝિયલ, ગાર્લિક, બર્નિંગ, ગોટી એન્ડ ફિટેડ. આટલા પ્રકારની સોડમના એ લોકો એક કોષ્ટક બનાવ્યું છે અને પદાર્થોને ની સ્મેલને એની અંદર વહેંચવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ જે બધી જે સોડમના પ્રકાર છે બરોબર, એ યાદ રાખવા જરૂરી છે. એમાં જે આપણને અહીંયા આગળ આપ્યું છે કે એરોમેટિક, બરોબર ને, એરોમેટિક એટલે એ આપણા જાણીતો શબ્દ છે થોડોક, કે માદક સુગંધ, અને ફ્રેગ્નન્ટ એ પણ આપણે ખબર પડે, આમ જાણીતો શબ્દ લાગે છે કે સુગંધ. પછી જે ગાર્લિક છે, લસણનું ટેસ્ટવાળું, બર્નિંગ, ગોટી અને ફિટેડ એ તો આપણા જાણીતા છે. બટ જે આ ઇથિરિયલ છે, એમ્બ્રોઝિયલ છે, એ બધા જે ટેસ્ટ છે, જે સ્વાદની સોડમના જે પ્રકાર છે બરોબર, એ યાદ રાખવા જરૂરી છે. એ તમારે બાય લર્ન કરી જ લેવાના. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એન્ડ અનસેટિસ્ફાઈંગ. બટ ધીસ ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ, એન્ડ ટેન્ટેટિવ એટલે કામ ચલાવ, અનસેટિસ્ફાઈંગ એટલે કે અસંતોષકારક છે. કે એમણે જે વૈજ્ઞાનિકોએ આ જે સુગંધ છે એના પ્રકાર પાડીને જે એ વર્ગીકરણ કર્યું બરોબર, પરંતુ તે કેવું છે, અસંતોષકારક, અનસેટિસ્ફાઈંગ એટલે અસંતોષકારક, અને ટેન્ટેટિવ એટલે કે કામ ચલાવત છે. એ ચોક્કસ ટેબલ બનાવ્યું, વર્ગીકરણ કર્યું નથી. It is believed that each natural order of flavor is blend of many smells. It is believe એટલે માનવું, એવું માનવામાં આવે છે કે each natural order of flavor કે દરેક કુદરતી સુગંધનો જે ક્રમ છે is blend of many smells. blend એટલે મિશ્રણ હોવું, કે તે ઘણી બધી સ્મેલ સાથે મિશ્રણ થયેલું છે, કે ફક્ત એકલી કોઈ એક જ સ્મેલ હોય એવું નથી, એની અંદર ઘણા પ્રકારની સ્મેલ મિક્સ થયેલી હોય છે. ઓકે, નાવ હિયર વી સ્ટોપ.